તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર, જેમાં ભાજપની મૂળ વિચારધારા ધરાવતા કાર્યકર્તાઓ ઉમેદવાર તરીકે પ્રથમ પસંદગી રહેશે। ભાજપ અધ્યક્ષે નિરીક્ષકોને સ્પષ્ટ સૂચના આપીને જણાવ્યું કે ચૂંટણીમાં સાંસદો અને ધારાસભ્યોની ભલામણ બિલકુલ ચલાવવી નહીં। મૂળ ભાજપ અને સંઘના કાર્યકરોને ચૂંટણીમાં પ્રાધાન્ય અપાશે। સ્વચ્છ છબી અને લોક સ્વીકૃતિ ધરાવતા કાર્યકરોની જ પસંદગી થશે। સેવાભાવ સાથે કામ કરનાર કાર્યકર્તાઓને જ ટિકિટ આપવામાં આવશે। સેન્સ લીધા બાદ ઉમેદવારની પેનલમાં 4 લોકોના જ નામ આપવા સૂચના કરાઈ છે। ઉમેદવાર પસંદગીના જૂના ધારાધોરણો હાલ પૂરતા યથાવત, ચૂંટણી કમિટી ફેરફાર કરશે તો નિરીક્ષકોને જાણ કરાશે। જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે। નિરીક્ષકોને તેમના વિસ્તારની ઈમેલથી જાણ કરાશે। તો વધુ માહિતી માટે સંવાદદાતા જયેશ જોડાઈ ચૂક્યા છે। જયેશ, હવે જે રીતે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે જે રીતે મહત્વપૂર્ણ જે જવાબદારીઓ છે તે પણ અલગ અલગ નેતાઓને સોંપવામાં આવી છે। તેમાં ખાસ ભાજપના પ્રદેશ અધ્યક્ષે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જેમનું ચરિત્ર સાફ હશે, જેમની કામગીરી પ્રામાણિકતા ભરી હશે, તેઓને જ આવનાર સમયમાં છે તે તેમનું નામાંકન છે તે કરવામાં આવશે અને કોઈ પણ ધારાસભ્ય હોય કે સાંસદ હોય, કોઈની પણ ભલામણ ચલાવવામાં નહીં આવે તેવું પણ સ્પષ્ટ કડક આદેશ કર્યો છે। ચોક્કસથી પ્રતિપાલ, જ્યારે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ને એવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે બેઠકોનો દોર છે તે શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે જે સૌથી મહત્વની બાબત છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે ઉમેદવારોની પસંદગી કરવાની હોય છે ને ત્યારે જે ભાજપની પ્રક્રિયા છે કે નિરીક્ષકો છે તે જિલ્લાઓમાં જતા હોય છે ને ત્યાં જે દાવેદારો છે તેમને સાંભળતા હોય છે। ત્યારે આજે એ તમામ અપેક્ષિત નિરીક્ષકો છે એ તેમને બોલાવવામાં આવ્યા હતા, જેમાં જિલ્લા પ્રમુખો, જિલ્લા પ્રભારીઓ, તેની સાથે અન્ય જે પ્રદેશમાં અગાઉ જવાબદારી સંભાળી ચૂક્યા હોય એવા હોદ્દેદારો છે તેમને પણ બોલાવવામાં આવ્યા હતા। તેમની સાથે રાજ્ય સરકારના પણ 4 થી 5 જે રાજ્ય કક્ષાના મંત્રી હતા તેઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, કારણ કે આ એ તમામ નિરીક્ષકો છે કે આગામી દિવસોમાં જિલ્લાઓમાં જશે અને જે ભાજપે સંરચના કરી છે તે મુજબ એક જિલ્લામાં 3 જે નિરીક્ષકો છે તે જશે અને તે દાવેદારોને સાંભળશે। ત્યારે કઈ પ્રકારે ઉમેદવારોની પસંદગી કરવી, કઈ પ્રકારના ઉમેદવારો છે તે પસંદ કરવા, તેને લઈને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે દ્વારા બેઠકમાં છે તે તમામ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જેમાં પ્રમુખ બાબત એ છે કે જે જૂના નિયમો CR પાટીલ વખતે ઘડાયા હતા તે યથાવત રહેશે કે નહીં, એ એક સૌથી મોટો સવાલ હતો। તો આજે એ બેઠકમાં આડકતરી રીતે કહેવામાં આવ્યું છે કે હાલ જે જૂના નિયમો છે તે અંતર્ગત જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, એટલે 60 વર્ષથી ઓછી ઉંમર હોવી જોઈએ, તેની સાથે એક પદ અને એક હોદ્દો હોય અને તેની સાથે સક્રિય સભ્ય હોય એવા વ્યક્તિને ટિકિટ આપવી અને તેની સાથે સાથે એ ટકોર પણ આ બેઠકમાં કરવામાં આવી છે કે જે ઉમેદવાર સ્વચ્છ છબી ધરાવે છે, સાથે જેની લોક સ્વીકૃતિ છે એ વાત ઉપર ભાર આપવામાં આવ્યો છે, એવા ઉમેદવારોનું નામ છે તે પસંદગીમાં કરવું એ પ્રકારની સૂચના પણ આપવામાં આવી છે। તો સાથે કોઈ પણની ભલામણ છે તે આ સેન્સ પ્રક્રિયા દરમિયાન ન રાખવી તે બાબતનો પણ ઉલ્લેખ અહીં કરી દેવામાં આવશે, એટલે કે કોઈ પણ MLA હોય, MP હોય કે જિલ્લા પ્રમુખ હોય તેમની ભલામણના આધારે જે પેનલ છે તે તૈયાર ન કરવી એ પ્રકારનો એક સૂચના છે તે આ બેઠકમાં આપવામાં આવી છે। સાથે એ વાત પણ કરવામાં આવી છે કે જ્યારે નિરીક્ષકો જિલ્લામાં જશે ત્યારે જે નામ પેનલો ફાઇનલ કરવાની છે ત્યારે એક વોર્ડમાં 4 ઉમેદવારો હોય છે, એટલે ટોટલ 12 લોકોની પેનલ છે તે જ તૈયાર કરવી, તેનાથી વધારે નામો તૈયાર ન કરવા એ પ્રકારની સૂચના પણ આપવામાં આવી છે। એટલે એક વોર્ડના જે એક ઉમેદવાર જે હોય છે તેમાં 3 ઓપ્શન આપવાના એ પ્રકારની માર્ગદર્શન છે તે આપવામાં આવ્યું છે। સાથે સ્વીકૃતિવાળા અને સ્વચ્છ છબીવાળા ઉમેદવારો છે તે પસંદ કરવા એ પ્રકારની સૂચના આપવામાં આવી છે। ત્યારે હવે નિરીક્ષકો આગામી દિવસોમાં જિલ્લાઓમાં જશે ને ત્યારબાદ જે પેનલ છે તે પ્રદેશ સમક્ષ રાખવામાં આવશે। આભાર જયેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।